વાવ વિધાનસભાની ચૂંટણીમાં કમળ ખીલ્યું। 1300 મતથી સૌરભજી ઠાકોર જીત્યા 1300 મતથી। અને મહારાષ્ટ્રમાં પણ ભાજપ જ જીત્યું। ઝારખંડની વાત કરીએ તો ઝારખંડમાં ભાજપ જીત્યું। રાજસ્થાનની વાત કરીએ તો બે ડુંગરપુરમાં બાપ પાર્ટી ભારતીય આદિવાસી પાર્ટીની જીત થઈ। અને ખૂબ આપણે બધા રાજ્યોની બધાની વાત નહીં કરતા, આપણે ગુજરાતની વાત કરીએ તો વાવ વિધાનસભામાં ખૂબ પસાર કર્યો હતો ભાજપે, પણ છતાં છેલ્લે બે રાઉન્ડમાં જ તો જીત્યા। 22 ને 23માં રાઉન્ડમાં જ બાબર મત વિસ્તારની અંદરથી જ ગુલાબસિંહ રાજપૂત હાર્યા છે। એમાં 1300 મતથી જ ખાલી સૌરભજી ઠાકોર જીત્યા। ખૂબ ખાસ મોટી જીત ના કહેવાય મિત્રો। ખૂબ તમે ચૂંટણીનો પસાર જોયો હશે અને ખૂબ લાંબી લીડ પણ જોઈ હશે અમુક મતદાન વિસ્તારોમાં। પણ આ વાવ વિધાનસભાની ચૂંટણીમાં બહુ રસાકસી થઈ। 220 મેચની જેમ ખાલી બે રાઉન્ડમાં છેલ્લે 1 થી 16 રાઉન્ડ સુધીની ગુલાબસિંહ આગળ હતા। અને વાત કરીએ વોટાની તો વોટામાં બી વોટ 4000 જેટલા વોટિંગ થયા, એટલે 4000 મતદાન વોટામાં બી થયા, એટલે ખૂબ મહત્ત્વની ચૂંટણી થયા। એક બાજુ ભાજપ કોંગ્રેસ તો બીજી બાજુ નોટા, કોઈ પક્ષ વિપક્ષને સાહતા નથી લોકો। આવી જ રીતની ચૂંટણી ખાસ કરીને જોવા જઈએ તો ખૂબ રસપ્રદ ચૂંટણી રહી છે। અને વારંવાર એટલા માટે વિડીયો બનાવ્યો કે વાવ વિધાનસભાની ખૂબ મહત્ત્વની ચૂંટણી હતી। આખા ગુજરાતના નેતાઓ જોવા જઈએ તો મોદીથી લઈને મુખ્યમંત્રીથી લઈને બધા નેતાઓ ત્યાં ફોકસ કર્યું હતું। અને બાબરની અંદર જે જીત મેળવી છે, બાબર વિસ્તાર ખાલી બે રાઉન્ડ 23-24 રાઉન્ડ બાબરનો જે ખુલ્યો, મતદાન પેટીઓ EVM ખુલ્યો, એમ જ જીત થઈ એમની। ખબર નહીં કંઈ ગડબડ થયું હશે કે હવે ગડબડનું તો વાત કરવા જઈએ એટલે ખરાબ દેખાય, પણ ગડબડ જ ખબર નહીં। ગુલાબસિંહ ખાલી 1300 મતથી હાર્યો અને 1300 મતથી સૌરભજી ઠાકોર જીત્યા, એટલે ખૂબ લાંબી લીડ ના કહી શકીએ। અને વિધાનસભામાં પહેલીવાર સૌરભજી ઠાકોર જવાના છે, એટલે હવે જોઈએ ગેનીબેનની જેમ વિધાનસભામાં અવાજ ઉઠાવે છે કે કેમ। પણ સાથે સાથે કહેવું પડે છે કે એ પછાત ગામો બહુ આવેલા છે, ત્યાં જોજો તમે। અને અવાજ ગેનીબેન જેમ ઉઠાવતા હતા એમ ઉઠાવી જોજો। ખબર પડે ભાજપ સરકાર છે એટલે બધું થઈ જશે, કશું થવાનું નથી, એટલે જ આ વિડીયો બનાવ્યો છે। અને ભારતીય આદિવાસી પાર્ટી પણ ડુંગરપુરની વિધાનસભા 84ની અંદર ભારતીય આદિવાસી પાર્ટીની જીત થઈ છે। રાજસ્થાનની વાત કરીએ તો અમારા આદિવાસી વિસ્તારમાં ભારતીય આદિવાસી પાર્ટી ખૂબ મહેનત કરી હતી અને સતત જીત હાસિલ કરી રહી છે। જે પણ સીટો લડે છે એમાં સતત જીતી રહી છે। તો આજે આ વિડીયો ફક્ત ને ફક્ત ચૂંટણીઓ માટે હતી। ઝારખંડ અને મહારાષ્ટ્ર અને ગુજરાત, રાજસ્થાન, ચારો રાજ્યોમાં કબજે કર્યું છે કમળની મોટી જીત થઈ છે ભાજપ। ખબર નહીં ભાજપ એટલું બધું આગળ છે, મોદી સાહેબ લોકપ્રિય નેતા તરીકે ઓળખાય છે, છતાં પણ
સાંસદની વાત કરીએ, સાંસદ ચૂંટણીમાં એમને 240 સીટો મળી હતી, પણ આ વખતે વિધાનસભાની વાત કરીએ તો ખૂબ આગળ વધ્યા, અને એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ ભાજપને કે એમની એક ટીમ જાળવી રાખીને ખૂબ આગળ ચાલે અને ખૂબ મહેનત કરે એ બદલ ભાજપને પણ ધન્યવાદ, કોંગ્રેસની પણ ધન્યવાદ. બધાને જેટલા પણ મારા વિડીયો જોવે છે એમને બી બધાને ધન્યવાદ.